મોજે દરિયાના તમામ ખોજી મિત્રોનું અગોચરની યાત્રામાં સ્વાગત છે। કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ બહારનો ભટકાવ નહીં, બસ મિત્ર ભાવે આવો અને તમારા ઘરના ખૂણે બેસી અલખને આરાધવાની મોજ આપતી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને શેર કરવા नम्र विनंती। कबीरा खड़ा बाजार में लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। मित्रों, वच्चे एक मित्रए फोन में बात करीने कहेलू के ब्रह्मचर्य अने काम वासना उपर एक विडियो बनावजो। एक मित्रए कॉमेंट में पण लख्यु हतुं, तो आवो आजे एना उपर थोड़ुं मंथन करीए। ज्यारे पण धार्मिक वात आवे, युवा पेढ़ी दूर भागी जाए। केम एवुं शुं काम थाय छे? कारण के धर्मना ठेकेदारोए काम वासना ने पाप में खपावी नाखी छे। एनी सामे कहेवाता धार्मिक शास्त्रों तमे जुओ, काम वासनानी लीलाथी भरेला पड्या छे। एटले आ तो एवुं थाय के भगवान करे लीला अने आपणे करीए, तो लखवुं कंईक, कहेवुं कंईक अने करवुं कंईक, अने पाछुं लोको पासे कराववुं कंईक, एवुं थयुं। शास्त्रों वांचनार ने खबर ज हशे अने मानवतावादी मित्रों ने एक खटकतुं पण हशे। ज्यां मानव जीवननो पायो नाखनार शास्त्रों होय, तो एमां मानवता सिवाय कांई ना होवुं जोईए। पण आपणे तो बे धारी तलवार जेवा शास्त्रों बनाव्या। एटले ज मैं अगाउना विडियो में पण कहेलू के अमुक शास्त्रों मानसिक विकृत माणसोए लख्या होय एवुं लागे छे। पाछा एम कहेशे के ना तमारी समजण फेर छे, एवुं कहेवा नथी मागता, पण एनो अर्थ तो आम हतो। अला भाई, चोख्खुं दीवा जेवुं लख्युं छे के स्त्रीने एक मिलकत समजवी, तोय मानता नथी। तोय तमे को जूनुं एटलुं सोनुं। हूँ एमां नथी मानतो। दरेक युग में विचारों बदलाय, घणुं बधुं बदलाय। जे पण मानवता विरोधी होय एनो विरोध थवो ज जोईए। पछी ए भगवान उवाच होय के कोई मोटा पैगंबर उवाच होय, एनाथी कशो फेर ना पड़े। मानसिकता बदलाय एटले भगवान बदलाय। मने तो अमुक शास्त्रों में जे मानवता विरोधी मानसिकता देखाय छे अने अमुक जे ऊटपटांग वातो लखेली छे, एना परथी एवुं लागे छे
કે ભારતમાં આધ્યાત્મિકતાના બણગાજ ફૂંકાયા કરશે, પણ ભારતની માનસિકતા કદી આધ્યાત્મિકતાને પામી નહીં શકે. અને એટલે જ મિત્રો, તમે જુઓ છો કરોડોમાં એકાદ કૃષ્ણ, એકાદ બુદ્ધ અને એકાદ મહાવીર થાય છે. ભારત બહારનો માણસ પરમાત્મા સુધી સરળતાથી પહોંચી જશે, પણ ભારતનું માનસ એટલું પવિત્ર અને સરળ જલ્દી નથી બની શકતું. એનું કારણ પણ આ જ છે. ભારતના માણસનો ધાર્મિક અહંકાર એ જ એને આગળ વધવા દેતો નથી. ખોખલા નીતિ નિયમો, જબરજસ્તી ચેતનાને રૂંધી નાખનારા ધાર્મિક નુસ્ખાઓ, કોઈ પગથી પેદા થાય, કોઈ મુખથી પેદા થાય, અલીગઢથી આવ્યા સમજો છો ભાઈ, પાછા એને સાબિત કરવા યુવા પેઢીને ગુમરાહ કરવામાં આવે છે. એ જ વસ્તુ કામ વાસના માટે પણ થઈ છે. મિત્રો, તમારા શાસ્ત્રોએ સ્ત્રીને સતી થવા મજબૂર કરી દીધી, પણ આખરે કોઈ મહાપુરુષોએ મંથન કર્યું અને સ્ત્રીને બચાવી લીધી. આજે પણ તમે ભક્તિ સત્સંગ ગમે એટલા કરો, પણ ઘરની પત્નીને તો પાછા ગુલામ જ સમજશો. એ દેન છે આપણા ધાર્મિક શાસ્ત્રોની. ચેતનાને અપડેટ કરો મિત્રો. માર્કેટમાં નવા સોફ્ટવેર આવે છે, એને શીખો નહીં તો પાછળ રહી જાઓ. એમ ચેતનાને પણ અપડેટ રાખો. માનવતા વિરુદ્ધનું કાંઈ પણ શીખવતો હોય તો સમજો કે ધર્મ નથી, પણ તમે કોઈ ગિરોહના શિકાર બની ગયા છો. અહીં મને જીડુ કૃષ્ણમૂર્તિનું એક વાક્ય યાદ આવે છે, અગર આપ हिंदू मुसलमान या ऐसे ही कुछ नमूने हैं तो आप बुद्धिमान हो ही नहीं सकते, मूढ़ चाहे जितने भी हो. જીડુ કૃષ્ણમૂર્તિ જેવા મહામાનવોને પણ જો આ ખટકતું હોય તો આપણે એનું મંથન જરૂર કરવું જોઈએ. યુવા પેઢી ધર્મથી વિમુખ થઈ જાય એનું શું કારણ હોઈ શકે? એટલે મિત્રો, સાચા સદ્ગુરુઓની જરૂર છે. સાચા માનવતાવાદી લોકોને સમાજ એટલે જ પચાવી નથી શકતો, અને યુવા પેઢીને સાચા સદ્ગુરુની જરૂર છે. મનુષ્યને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. મનુષ્યતાને બચાવવી છે. કોઈ ધર્મને બચાવવા મારી જેવો માણસ કદી ના નીકળે. માનવતાને બચાવો ભાઈ. મહામાનવો માનવતા બચાવવા આવે છે, એટલે તો એમને કોઈ એક ધર્મ સાથે કદી કાંઈ લેવા દેવા હોતું નથી. તો મિત્રો,
આજે વાત કરવી છે કામ વાસના, બ્રહ્મચર્ય અને એનું ધ્યાન સાધનામાં અને મનુષ્યની ચેતના સાથે કેટલો સીધો સંબંધ છે. વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવે પાર્વતીને એક વિધિ કહેલી છે કે કામ વાસના એકદમ ચરમ સીમા ઉપર હોય ત્યારે એકદમ રોકાઈ જાઓ અને એને પામી લો. મતલબ શું છે મિત્રો? આ વિધિને લઈને ઓશો રજનીશ જેવો મહાપુરુષ ચાલ્યો, પણ એને કહેવાતા સમાજના ધાર્મિક ઠેકેદારોએ બદનામ કરવામાં કાંઈ બાકી રાખ્યું નહીં. લા ભાઈ, એ માણસ તમારા જ શાસ્ત્રો લઈને ચાલેલો, તોય તમે પચાવી ના શક્યા. બુદ્ધ આવ્યા, એમણે કહ્યું કોઈ જાતિ પાતિ નથી. પરમ તત્વના પ્રદેશમાં સ્ત્રી પુરુષના ભેદ મટી જાય છે. તો બુદ્ધને પણ તમે પચાવી ના શક્યા. તમારે કરવું છે શું? મારી મચડીને માનવતા વિરોધમાં ઝેર ભરવું છે. એટલે ઉપર કહ્યું કે ભારતની બહારનો માણસ સરળ બની શકશે, પણ તમે નહીં બની શકો. તમને ઊંચી જાતિ હોવાનો અહંકાર, તમને પુરુષ હોવાનો અહંકાર, આ બધું જ તમારા ધાર્મિક શાસ્ત્રોની દેન છે. અને પરમ તત્વ તો જ્યાં સુધી તમારી હસ્તી નહીં મટે ત્યાં સુધી નહીં મળે વાલા. એ ગાંઠ બાંધી રાખજો. આમાં શું કરે બિચારો મારા દેશનો યુવાન? કેટલી વિટંબણાઓ છે. એટલે મિત્રો, મૂળ વાત કરવી છે કામ વાસનાની. સંસાર આખો કામ વાસનાથી ટકી રહ્યો છે, એ તો સર્વ વિદિત છે. તોય એને ધૃણાની નજરથી જોવાનો શું મતલબ છે? એનું મૂળ કારણ છે ધાર્મિક ઊટપટાંગ શાસ્ત્રો. બધા શાસ્ત્રોની અહીંયા વાત નથી, પણ જેમાં માનવતા વિરુદ્ધની વાતો છે. મિત્રો, ધર્મ મનુષ્યને મુક્ત કરે, એની જગ્યાએ ધર્મએ જ મનુષ્યને મૂંઝવણમાં નાખી દીધો. 5 દિવસ પહેલાં એક બહેનનો ફોન હતો. 22 વર્ષથી ઘણા બધા સંપ્રદાય અને ઘણા આશ્રમોમાં ભટકી ચૂક્યા હતા. એવી પૂજા વિધિઓ આપેલી કે આખો દિવસ મગજમાં ટેન્શન રહ્યા કરે. દિવસમાં 3 વાર નાહવાનું, નાહ્યા વગર કાંઈ અડવાનું નહીં, વગેરે વગેરે. સત્સંગમાં હાજરી ના આપો તો લોકો ગ્રુપમાંથી નામ કાઢી નાખે. ગુરુ કર્યા એટલે બસ, આવવાનું એટલે આવવાનું જ. પાછા ગુરુઓએ એમના એજન્ટો રાખેલા હોય, એ પણ ધમકાવી જાય કે કેમ ફલાણી જગ્યાએ તમે સત્સંગમાં ના આવ્યા. એમના રવાડે ચડીને
એમનો એકનો એક દીકરો સરકારી નોકરી છોડી અને આશ્રમમાં ભાગી જવાની તૈયારીમાં હતો. બેન બહુ દુઃખી હતા, પણ એમણે મને કહ્યું કે 1 અઠવાડિયું તમારા વિડીયો જોયા અને બધું એક ઝાટકે છૂટી ગયું. દીકરાને સંભળાવ્યા તો એણે પણ આશ્રમમાં જવાનો વિચાર માંડી વાળ્યો. બેન બહુ ખુશ થઈ ગયા. સાચો ધર્મ ધારણ કરવાથી ચેતના મુક્ત થવી જોઈએ, જ્યારે અહીં તો ચેતનાને રૂંધી નાખવામાં આવે છે. તો મિત્રો, મૂળ વાત છે કે શિવે પાર્વતીને કહેલું કે કામ વાસના ચરમ સીમાએ પહોંચે ત્યારે રોકાઈ જાઓ અને એને પામી લો. બસ આ જ શીખવાનું છે યુવા પેઢીએ. રામદેવ પીરનું એક વાક્ય છે કે દાણો સાબિત રાખજો. એવું શું કામ કહ્યું હશે? કારણ કે એ દાણો જ ત્યાંથી ઉઠીને તમારો પ્રકાશ બને છે. કામ વાસનાનો દાણો સપ્ત ધાતુથી બન્યો છે. 5 તત્વો અને ક્ષાર લઈને એ દાણો બન્યો છે, અને એટલે એને મોતી કહ્યું છે સંતોએ. મોતી તૂટે તો જ જ્યોતિ થાય. એક બાજુ તમે અભ્યાસ કરો એટલે બોડી સ્થિર થાય, તમારું શરીર સ્થિર થાય, અને શરીર સ્થિર થાય એટલે એનો માર્ગ ખુલે, અને પછી અહીંથી દાણો ચઢ્યો તો જ ત્યાં પ્રકાશ યાને જ્યોતિના દર્શન થાય, નહીતર ના થાય. જોતા રે જોતા અમને જડિયા મહાસાગરના મોતી. એ આ મોતીની વાત છે ભાઈ. એટલે ગંગા સતીએ અને અન્ય સંતોએ પણ કહ્યું છે કે દ્રઢ વૈરાગ્ય અને અભ્યાસ. મિત્રો, સાધનાનો મૂળ પાયો શું છે એ તમે સમજો. તમારા શત્રુઓ તમારી અંદર જ છે. આખું જગત જાણે છે, પણ ગભરાય પણ આખું જગત છે એનાથી. હવે આપણે જે બ્રહ્મચર્યની વાત કરીએ છીએ એ ફક્ત કામ વાસના પૂરતું બ્રહ્મચર્ય નથી રાખવાનું વાલા. બ્રહ્મચર્યમાં 4 વસ્તુ આવી જાય: કામ, ક્રોધ, લોભ અને મોહ. આ 4 શત્રુઓ માણસને સાધનામાં આગળ વધવા દેતા નથી. આ 4ને વશ કરો તો તમારું બ્રહ્મચર્ય સાચું. તો એની સામે આપણે કેમ લડવું એનો ખુલાસો હું આપી દઉં. એટલું કરશો તો તમારી સમજમાં આવી જશે કે એને સરળતાથી કેમ નાથી શકાય. કામ, ક્રોધ, લોભ અને મોહ. હવે કોઈ માણસ અંદરથી કામી હોય એ તમને કેવી રીતે નક્કી કરી શકો? મિત્રો, આમાં જો કોઈ માણસ અંદરથી કામી હોય તો એને તમે કેવી રીતે નક્કી કરી શકો?
કારણ કે એ તો પ્રાઇવેટ વસ્તુ છે, અંદરની વાત છે. તમારી સાથે 24 કલાક રહેનાર માણસ ભલે હોય, પણ એ કામી છે કે નથી એ તમે કેવી રીતે નક્કી કરી શકો? તો યાદ રાખજો, કામ અને ક્રોધ સાથે ચાલે. સિક્કાની બે બાજુ છે. કોઈ માણસ ક્રોધી હોય તો નક્કી રાખવાનું કે એ અંદરથી કામી હશે જ. કામી હોય એને જ ક્રોધ વધારે આવે. તો જો તમે કામને વશ કરો એટલે ક્રોધ એની જાતે જતો રહેશે. એટલે ક્રોધી માણસો, તમે યાદ રાખજો કે ભલે તમે ના કહો, પણ અંદરથી તમે કામી હશો જ. તો જ તમને એટલો ક્રોધ આવી શકે. એ જ રીતે લોભી હોય એ મોહી હોય જ. લોભ અને મોહ સાથે ચાલે. જે અતિ લોભ કરતો હોય એ પાક્કું યાદ રાખવું કે મોહમાં હોય જ. લોભી માણસ કશું જલ્દી છોડી ના શકે. અરે ત્યાં સુધી કે એ એના પોતાના મળમૂત્ર પણ જલ્દી છોડી ના શકે. અને એને લીધે જ એને કબજિયાત, મોઢામાં ચાંદા પડવા આવી બીમારીઓ લોભી માણસોને જ વધુ હોય. કારણ કે એ સરળતાથી એના મળમૂત્રનો પણ ત્યાગ ના કરી શકે. પછી એ બીજી સંસારની વસ્તુઓ તો શેનો છોડી શકે? તો પ્રશ્ન થાય અહીંયા કે મોહ અને લોભમાં શું ફરક? તો લોભ એટલે કેવું? પોતાનું કોઈને દેવું નહીં. અને મોહ એટલે શું? મમતા, મારાપણું, મમત્વ, મારી પ્રોપર્ટી, મારું બધું, મારી પ્રોપર્ટી વધવી જોઈએ, આટલું મારું થઈ જવું જોઈએ, આ મારું છે. એની પાછળ જ એ સમય બગાડતો હોય. એવા માણસો ક્યાંક કોઈ સારો બંગલો જુએ તો પણ એને મોહ થાય કે આવો બંગલો મારે થવો જોઈએ. એને મોહી કહેવાય. એને પુત્ર મોહ હોય, પત્ની મોહ હોય, મન મારું મોહ્યું એમ નથી કહેતા, એને મોહી કહેવાય. ગ્રાહી કહેવાય. ગ્રહી લે તરત, મૂકે નહીં. એટલે લોભી હોય એ મોહી હોય જ. તો મિત્રો યાદ રાખજો કે કામને કાબૂ કરશો તો ક્રોધ એની જાતે કાબૂમાં આવી જશે. એમ લોભને કાબૂમાં કરશો તો મોહ એની જાતે છૂટી જશે. એટલે જ ઘણી જગ્યાએ આપણે કહ્યું છે કે ધીરે ધીરે રહેવણા, ધીરે સબ કુછ હોય. આ બધું ધીરજ માગી લે વાલા. અને કામ ઉર્જા એ જ રામ ઉર્જા બનશે. આપણે સંસારી છીએ તો એ કેમ કરી શકીએ? અલા ભાઈ,
તમે સંયમ તો રાખી શકો ને? હકીકતમાં તમે જુઓ તો તમારે કામ વાસનાની જરૂર રોજ પડતી જ નથી. સંસારમાં રહીને કામ વાસના ઉપર સંયમ રાખવો હોય તો એક નિયમ બનાવી દો કે પ્રેમ હોય તો જ કામ વાસનાનો ઉપયોગ કરવો. એકબીજા પતિ પત્ની ઉપર પ્રેમ ન હોય તો કામ વાસના નકામી. સમજો તમે, જબરજસ્તી કે પ્રેમ સિવાયની કામ વાસના નકામી. એટલું નક્કી કરો તો પણ ઘણો બધો સંયમ આવી જશે. બાકી યુવા પેઢીનો કંટ્રોલ જ્યાં સુધી કામ વાસના ઉપર નહીં આવે ત્યાં સુધી તમે ધ્યાનમાં આગળ પ્રકાશ નહીં કરી શકો. અને બીજું કે શિવની વિધિ મુજબ જ્યારે કામ વાસના ચરમસીમા ઉપર લાવો અને જો તમે ધ્યાનમાં બેસી જાઓ તો એનું ઊર્ધ્વ ગમન થશે. જે નીચે તરફ વહેતી ઉર્જા હતી એ હવે રામ ઉર્જા બનીને તમારા રૂવે રૂવે પ્રકાશ કરી દેશે. એટલે તો લખીરામે કહેલું કે મારી દેહોમાં કોટી કોટી ભાણ પ્રગટ્યા છે. એટલે સાધનામાં દ્રઢ વૈરાગ્ય અને અભ્યાસને મહત્વ આપેલું છે. વૈરાગ્ય એટલે શું? એના ઉપર થોડું મંથન જોઈએ. વય વત્તા રાગ, વૈરાગ્ય. હવે તમે જુઓ, વય એટલે ઉંમર. તમારી નાની ઉંમર હતી, તમે બાળક હતા ત્યારે બાળક જેવું બધું કરતા હતા. તમારે કાંઈ કરવું ના પડે, બધું બાળક જેવું જ હોય. પછી તમે યુવાન બનો એટલે યુવાન જેવું બધું થાય. યુવાનીમાં જે પણ કાંઈ હોય એમ જ હોય. પછી તમે વૃદ્ધ થાવ એટલે એની જાતે એ મુજબ થઈ જાઓ. એમાં કોઈ તમારી પાસે સર્ટિફિકેટ થોડું આવે છે કે ભાઈ હવે તમે ગરડા થયા. શરીર નબળું પડે, અશક્તિ આવે, લાકડી લેવી પડે, બધું એની જાતે થાય. તમારે કાંઈ કરવું પડે નહીં. હવે મુખ્ય વસ્તુ છે મિત્રો, સમજો. વૈરાગ્ય, વયથી રાગ છે તમને, એ તોડી નાખો. એને વૈરાગ્ય કહેવાય. જેમ કે તમે યુવાન છો એટલે એમ કે મારે આ કામ વાસનાને બધું કરવું જ પડે એ કાઢી નાખવું મગજમાંથી. વયની સાથે રાગ ના રાખવો એનું નામ વૈરાગ્ય. એમ અવસ્થાનું પણ છે કે અનેવસ્થા એમ છે, અવસ્થા. એને અવસ્થા કહેવાય. યુવાની છે તો યુવાનીને વશ થાય ને માણસ કે ભાઈ હું તો યુવાન છું, વધુ પડતો કામ ક્રોધ વધુ હોય, શરીરમાં તાકાત હોય, એ જ વૈરાગ્ય. બંધનથી દૂર, વયથી રાગ નહીં,
વૈરાગ્ય. એમાં પાછું તમે જુઓ, સંતોએ કહ્યું દ્રઢ વૈરાગ્ય. યાદ રાખજો, દ્રઢ વૈરાગ્ય. દ્રઢ વૈરાગ્યની વાત છે. મતલબ મેરું તો ડગે પણ જેના, મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ભાગી પડે બ્રહ્માંડ. આ દ્રઢ વૈરાગ્ય અને અભ્યાસ છે. આપણો આ ધ્યાનમાં શરીરને સ્થિર કરવાનો અભ્યાસ એ નિત નિત કરત અભ્યાસા જડમતી હોત સુજાન. અને દ્રઢ વૈરાગ્ય. તમે જે માની બેસો છો એ ભૂંસી નાખો બધા જ શબ્દો. યુવાની, વૃદ્ધત્વ તમારા મગજની પેદાશ છે. વયની સાથે તમે રાગ ના રાખો. સંતોએ કહ્યું છે કે જોતા રે જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એ મહાસાગરનું મોતી છે. તમારું બીજ એ જ મોતી છે. મહાસાગર યાને કે જળની નીચે જ મોતી છે. તમે જુઓ, તમારા નાભી કમળમાં જળ છે અને એની નીચે, એટલે એના ઊંડાણમાં જાઓ એટલે તમને મોતી મળે. એટલે કહ્યું છે ભાઈ કે મોતી લેવા મરજીવા જ જઈ શકે. સમુદ્રમાં મરજીવા મોતની પરવા કર્યા વગર આ મોતી લેવા જાય. એટલે ત્યાં દ્રઢ વૈરાગ્યની વાત કહી છે. દ્રઢ વૈરાગ્ય હોય તો તમે મરજીવા બની શકો. અને મરજીવા બની શકો તો જ મોતી મળે. અને મોતી મેં એક જ્યોતિ હૈ, પાવત વિરલા કોઈ. એટલે કહ્યું છે ભાઈ. મિત્રો, તમે જે પરાભક્તિની વાત કહો છો, ઘણી જગ્યાએ વાત થાય છે ને પરાભક્તિ, પરમ આત્મા. એ આ જ પારાની વાત છે. કોઈ સંતોએ એને મોતી કહ્યું, કોઈએ એને બીજ કહ્યું, કોઈએ એને પારો કહ્યો, કોઈએ એના માટે બુંદ શબ્દ વાપર્યો. એ જ આ બીજ છે વાલા. પારો, મોતી, બુંદ આ જ બીજ છે. એમાં તમારું આખું સ્વરૂપ છે. વડમાં બીજ અને બીજમાં વડ. બીજ ભલે નાનું હોય પણ આખો ઘેઘૂર વડલો એમાંથી જ બને. સાતે રસ, છએ છ સ્વાદ, પાંચે ઇન્દ્રિયો, પ્રકૃતિ બધું એમાં હોય. ત્યારે આખો માણસ થાય ને ભાઈ. એટલે મિત્રો, કામ વાસનામાં તમે જોયું હશે કે ચરમ સીમાએ જે આનંદની અનુભૂતિ થાય એનું તમે માર્ક કરજો. એમાં તમે જોજો કે તમારો શ્વાસ બંધ થઈ જાય, મન બંધ થઈ જાય, વિચારો બંધ થઈ જાય અને તમારું શરીર એકદમ અકડન પકડશે. અને ત્યારે જ બુંદ બહાર આવે. આ જ વસ્તુ
ધ્યાન સાધનાની અંદર છે. તમારું શરીર સ્થિર થઈ જાય, મન મરી જાય, વિચારો બંધ થઈ જાય, તમારા શ્વાસની ગતિ રોકાઈ જાય, ત્યારે તમારી અંદર ભાન પ્રગટવાનું ચાલુ થાય વાલા. ઓશો રજનીશે એટલે જ આમાં થોડું બળ કરેલું, પણ તમે એને સમજી ના શક્યા કે ભાઈ જો આ તરફ સમજી જશો તો માણસ પેલી દિશા પકડી લેશે. હેતુ એટલો જ હતો, પણ આપણે તો બહુ વધુ પડતા ધાર્મિક માણસો, થોડા વધુ પડતા ધાર્મિકના દીકરાઓ, એટલે એ વસ્તુને સમજવાની જેમ સમજ્યા નહીં અને તમે બીજી દિશા પકડી લીધી. એ આનંદ ક્ષણિક છે. એ આનંદ જો લાંબો સમય ટકી રહે, એને કહ્યું છે આઠે પહોર આનંદ. અને ત્યાં પહોંચવાનું છે આપણે. એના માટે જ રામદેવ પીરે કહ્યું હતું કે દાણો સાબિત રાખજો. તમે જોજો, કાઠિયાવાડની ભાષામાં કોઈ સંત મહાત્માને અખરો પણ કહેવામાં આવે છે. અખરો એટલે જેણે દાણો ખરવા દીધો નથી એવો અખરો. અખરો આપણે ઘણીવાર નથી કહેતા કે આગળના જન્મનો અખરો છે ભાઈ. એ આ મોતીના દાણાની વાત કરી છે. એટલે મિત્રો, કામ વાસનાને આપણે રોકવાની નથી, એને ડાયવર્ટ કરવાની છે. કામ ઉર્જાને રોકી લેશો એટલે આપોઆપ રામ ઉર્જામાં પરિવર્તિત થઈ જશે. કુદરતની કોઈ વસ્તુ તમે બાંધી ના શકો, પણ એને ડાયવર્ટ કરી શકો, એને બીજામાં રૂપાંતરિત કરી શકો. અને એ જ આપણે કરવાનું છે. સંયમ રાખી શકો એટલે સમજો કે દ્રઢ વૈરાગ્ય આવી ગયો. અને યાદ રાખજો, મોતી મેં એક જ્યોતિ મિલત है, वो ज्योति लेना गोती, मेरे भाई वो ज्योति लेना गोती. અંતમાં આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય, ગમે ત્યારે કોલ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે કોઈએ મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર છતાં તમારાથી અજાણ એવા અલખ પુરુષને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.